छप्पन भोग धरेवा आरती आज उतारो रे हे गजानन गणपति देव विघ्नो ने बधाना रे प्रेम धरीने मंदिर पधारो प्रेम धरी मंदिर पधारो करवी तमारी अमारे सेवा रे हे गजानन ओम देवदानव संवादे मध्यमाने महोदधो उत्पन्नो शीतदाकंभो वित्रतो विष्णुनाहुयं त्वत्तो ईशर्वतीर्थानिवनो અને મારા ભાઈના જે કમળની મુદ્રા કરી છે એમાં મુદ્રાવાનો છે શ્રીફળ પડેની ખાસ ધ્યાન રાખજો અને ત્યાં હાથ અડાડો કરો ઓમ મહાદ્રેડી પરાડી જગરમે વિષ્ણુર્ભુવા આરાભ્યઃ પુનઃ ફરીવાર લઈ લો કમળમાં મૂકી આપો हाथ लगाओ पुनः निरिगारा दियो प्रिय श्री विष्णु पदानि जो दो नीचे मुकी आपो पाछो ले लो रानी पाछो ले लो पुनः ओम निरिगारा दियो प्रिय श्री विष्णु पदानि जो धेनाय प्रवाणे रावणियम मनिया कलशमा ई कलशમાંથી હોપારી બહાર કાઢો ભલે આપો પીરો કલશમાં આપણે જે હોપારી પધરાવ્યું હતું એ હોપારી બહાર કાઢો અને બેરો તમારી ચુંદરી છેડે બાંધી દો આને આપણે છેલ્લે હોપારી હોમવાનું આવશે બરોબર ચુંદરીના છેડે હોપારીને વ્યવસ્થિત બાંધી દો તૂટે નહીં એમ જો ખોવાઈ ગયું તો હવનનો જે કઈ ખર્ચો થાય છે ને જમણવારથી માંડીને તમામ તમારા ભોજવની દક્ષિણા પૂજાપો અને જે કઈ જમણવારનો ખર્ચો બધો તમારા પીરમાંથી લેવામાં આવશે તમારી બેની વચ્ચે ખાલી તાસ હતો અને આજે પ્રિયંકામ શબ્દ તમને સંભળાય એટલે ભાઈઓ પાણી ચમચી ભરી ભરી અને એ તાસમાં પધરાવવાની છે પાણીનો વાટકો ખાલી થાય તો તમારે કળશમાંથી ભરી લેવાનો બરોબર સેપર ઊંચો કરી અને વાટકો ભરી લેવો અને કળશ ખાલી થાય તો કેજો અહીંથી તમને પાણી પૂરું પાડશો ઓમ મહાદિતિકરણા મુહૂર્ત નક્ષત્ર ગ્રહ લગ્ન દેવતાઃ પ્રિયંદામ દિતિકરણેશ મુહૂર્તેશ નક્ષત્રેશ દેવતે પ્રિયંદામ દુર્ગા પાંચલ્યો પ્રિયંદામ અગ્નિપુરુષા વિશ્વે દેવાઃ પ્રિયંદામ ઇન્દ્રપુરુષા મરુદગણાઃ પ્રિયંદામ પ્રતિપુરુષા એકપત્ન્યાઃ પ્રિયંદામ વિષ્ણુપુરુષા સર્વે દેવાઃ પ્રિયંદામ तुष्टि करे भगवतो विघ्न विनायको सर्वाः गुरु देवताः सर्वाः ग्राम देवताः હવે જમીન ઉપર પધરાવો 7 વખત હાવ બાર જમીન ઉપર બ્લોક સાવયંતો વીતાયા હવે પાછો તાસમાં પધરાવવાનું છે સંતો શબ્દ આવે એટલે પધરાવજો ચાલો ઓમ શુભાનિ વર્ધંતામ શિવાપઃ સંતો શિવારતયઃ શિવાઉગતયઃ શિવા વનસ્પતયઃ શિવારદ્યઃ શિવાગિરયઃ શિવાદિથયઃ શિવાગ્નયઃ શિવાહુતયઃ પ્રિયંતામ પધરાવો ભગવાન સ્વામી માશે ન પ્રિયંતામ પગે લાગો પુણ્યકારાન વાચ બ્રાહ્મણાઃ ભો દેવાઃ મહ્યમ સહ કુટુંબિને મહાજનાન નમસ્કુર્વાણાય આશીર્વચન અપેક્ષમાણાય મયઃ પ્રદવ્યાંબય ઓગદેહવયો દિવ્યંતરિક્ષે વયોદાઃ વયસ્વદેઃ પ્રદિશઃ સંતમહ્યમ ओम बंजरदियः सरस्वतीव प्रियन्ते सस्रोतशः सरस्वती तु बंजदासु देशे भवत्सरिताम् ओम पुनन्तु मा देवजनाः पुनन्तु मनसा धियः पुनन्तु विश्वा भूतानि जातवेदः पुनेहिमाम् ओम द्यौः शान्तिरन्तरिक्षगो शान्तिः पृथिवी शान्तिरापः शान्तिरो खदयः शान्तिः वनस्पतयः शान्तिर्विश्वे देवाः शान्तिर्ब्रह्म शान्तिः सर्वज्ञो शान्तिः शान्तिरे वशान्तिः शामा शान्तिरेधे यतो यतः समे हसे ततो नो अभयं गुरु शन्नः गुरु प्रजाभ्यो भयन्नः पशुभ्यः ओम अमृता अभिषेकः
अस्तु अमृता अभिषेकः अभिषेक स्नानं समर्पयामि। चश्मा वाला दादा लाल पीतांबरी કરીને એ શરૂઆતમાં એક ઊંધા બેઠા હતા આપણે ત્યારે દાખલો આપ્યો હતો કે આમ કોણ બે તો કે ભગવાન હમણાં તમને ઊંધા બેહાડ્યા હતા બરોબર ને તો એમ કોણ બે તો કે ભગવાન બેસે તો એ હુકામ બેસવાનું એની પાછળ હિન્દુ શાસ્ત્ર પ્રમાણે જ છે આપણે એટલે જ્યારે યાત્રા કરવા જાય ત્યારે હંમેશા પત્ની ડાબી બાજુ હોય પછી ભોજન કરતા હોય જમવા બેહો બરોબર ક્યાંક નોતરું મેળવું સજોડે આવવાનું છે ભાઈ તમારે બે માણે જમવા આવવાનું છે તો ત્યારે હંમેશા ધ્યાન રાખવું કે 4 જગ્યાએ નિયમ છે બરોબર યજ્ઞમાં અભિષેક વખતે યાત્રા કરતી વખતે ભોજન કરતી વખતે અને શયન કરતી વખતે બરોબર તો એનો આપણને પુણ્ય મળે આ શાસ્ત્ર નિયમ છે એટલા માટે તમને રવિ બાજુ બેહાડવામાં આવ્યા હતા બરોબર હવે અભિષેક કર્યો દાદા એ તમારી ઉપર અભિષેકનો ચાર્જ લાગે દક્ષિણા બરોબર પાણી ચમચી હાથમાં રાખો આપણે અત્યારે કઈ દેવાનું નથી છેલ્લે કર બધું બરોબર પછી આ ભાઈ લેવા આવશે બરોબર અત્યારે બધું ભેગું કરે છે છેલ્લે આપણે પછી લેવાનું છે ચાલો પાણી ચમચી હાથમાં રાખજો બેનો હાથ લગાવો અભિષેક કરતે ભ્યો બ્રાહ્મણે ભ્યો કર્માંતે દક્ષિણામ દાસીએ તેર કર્માદિશ પ્રિયતા પાણી પધરાવી આપો પધરાવતી જે ત્યાં કહું છે ત્યાં આપવામાં આવે છે ઓમ સ્વાહા ઇદં નમઃ ઓમ ઇન્દ્રાય સ્વાહા મયા પ્રદક્ત નમઃ પાણી પધરાવી આપો થઈ ગયું હવે દરેક યજમાનો ઘીનો સરવો ભરી રાખો બધા યજમાનો બોલપેનની જેમ આપણે ઘીનો સરવો પકડવાનો ગણપતિ ભગવાનની આહુતિ આપવાની છે આપણે બોલપેન પકડીને એ રીતે પકડજો જેથી કરીને પ્રિયાય લંબોદરાય શકલાય જગદ્વિતાય વિભૂષિતાય ગૌરી સુતાય ગણરાજ નમો નમસ્તે ઓમ નમ ગણપતયે સ્વાહા 5 વખત અગ્નિ ભગવાનને જમાડો ઓમ અગ્નયે પ્રાણાય સ્વાહા ઓમ અગ્નયે અપાનાય ઓમ અગ્નયે વ્યાનાય ઓમ અગ્નયે ઉદાનાય ઓમ અગ્નયે સમાનાય સ્વાહા સ્વાનાથી પરથી થઈ જાવ ઉભા તમને કોઈને આઈથી ફરાળ કરવા જાવ પછી કોઈને ફોન ન કરવો પડે એટલે છેલ્લામાં છેલ્લું મોડામાં મોડું 2 વાગે આ વિધિ હોમ શરૂ થઈ જાય 2 વાગે આવી જાજો તમે અને તમારી કિંમતી સામાન મોબાઈલ પાકીટ વગેરે પાછા બધું હાચવીને ભેગા લઈ જાજો થઈ જાવ ઊભા ઉપણી કાઢી નાખો અવાજ બરાબર આવતો નથી થોડુંક સ્પિરિટ લાવીએ આપણે
બોલો ચામુંડા માત કી, બોલો ઘેલા દાદાની, બોલો ખવી દાદાની, મેલડી માત કી. આજ રોજ સમસ્ત મધુવન પાખી ચૌહાણ પરિવાર તો કે જે પણ તેજસ્વી તારલાઓનું સન્માન સમારોહ અને જે પણ નવનિયુક્ત કર્મચારીઓ છે બધાનું આજે આપણે સન્માન કરવું છે. અને જ્યારે તો કે અહીંયા આપણા આમંત્રણને માન આપીને, આમ તો આપણો પરિવાર છે એટલે માન આમંત્રણની કઈ વાત જ નથી આવતી એમ, કારણ કે પરિવારની અંદર ક્યારેય માન આમંત્રણ વસ્તુ આવતી જ નથી હોતી. કેમ તો કે આપણા જ ઘરે જ્યારે પ્રસંગ હોય ત્યારે એની અંદર આમંત્રણ આપવાનું ન હોય. એમાં તો ભાઈ આપણને ખબર છે કે આપણો પ્રસંગ છે, આપણો કાર્યક્રમ છે, તો ત્યાં ઉપસ્થિત રહેવાનું જ હોય. એટલે અહીંયા ઉપસ્થિત તો કે દરેક ભાઈઓ બહેનો વડીલો માતાઓ જે પણ આવ્યા છે એનો ચૌહાણ પરિવાર વતી, આપણા પરિવાર વતી હું આપ સૌનું હાર્દિક 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 સ્વાગત કરું છું. કે ભાઈ આંગણે આવેલાને આવકારો મીઠો આપજે એમ કે હજી તારા આંગણીએ હે આવીને કોઈ ખખડાવે જો હે આવકારો મીઠો આપજે રેજી, પેલા એને પાણી પાજે હળવેથી હોકારો હે તું દેજે રે હે આવકારો મીઠો આપજે રેજી. કે આવો અમર કાઠિયાવાડનો મલક. અને એ ધરતીની અંદર જ્યારે આપણે મળ્યા હોય ત્યારે એમ કે કાર્યક્રમને આગળ વધારીએ તો કે મેન તો કે આજના દિવસની અંદર તો કે શરૂઆત આપણે એક એવા વ્યક્તિથી કરવી છે એમ કે જેણે તો કે દર વર્ષે પૃથ્વીરાજના મમ્મી કે કોઈ નથી આવ્યા? ઓકે, આવ્યા છે પૃથ્વીરાજ? હા આવ્યા છે. ઓકે, આવી જાવ બેન. ગડગડાટથી વધાવી લઈએ કે એવું કહેવાય ને કે ભાઈ જનની જણ તો ભગત જણજે અને કા દાતા. ત્યાર પછી આગળ ટ્વિંકલબેન દુલાભાઈ BA સેમ 6 ની, ચંદ્રિકાબેન ભરતભાઈ ધોરણ 11 ની અંદર 90% સાથે પાસિંગ કર્યું છે, લોંગડી ગામના છે બેન. અને એમને સન્માનિત કરવા માટે હું રમેશભાઈને વિનંતી કરીશ. PR 99 અને પર્સન્ટેજ 92 સાથે આગળ વધ્યા છે. પિથોરીથી વધાવી લઈએ આપણે. આગળ ચૌહાણ ચંદ્રિકાબેન મુકેશભાઈ ધોરણ 12 ની અંદર 87% સાથે પાસિંગ કર્યું છે, તળાજાના છે. ચૌહાણ ચંદ્રિકાબેન ભરતભાઈ છે. ચૌહાણ ચંદ્રિકાબેન મુકેશભાઈ. આગળ ચૌહાણ ચંદ્રિકાબેન મુકેશભાઈ ધોરણ 12 ની અંદર 87% સાથે પાસિંગ કર્યું છે. એમને સન્માનિત કરવા માટે ગૌતમભાઈને વિનંતી કરીશ. ગૌતમભાઈ વિમલભાઈ ચૌહાણ. ગૌતમભાઈ આગળ પ્રિયાબેન મનોજભાઈ ધોરણ 11 ની અંદર 87% સાથે પાસિંગ કર્યું છે, પિથલપુર. પ્રિયાબેન મનોજભાઈ છે. ઓકે, આગળ એમને સન્માનિત કરવા માટે હું મધુભાઈને વિનંતી કરીશ. સોરી, આ સ્વર્ગસ્થ બોઘાભાઈ માધુભાઈ હસ્તક કોણ છે ભાઈ? એ હોય તો આવી જાજો, એમના હસ્તક જે હોય તે. ઓકે, ભરતભાઈ મૂળજીભાઈ ચૌહાણ રંઘોળા. ભરતભાઈ મૂળજીભાઈ. ચેતનભાઈ ચૌહાણ બોરડા. ચેતનભાઈ બોરડાના ચેતનભાઈ છે. ચોથાભાઈ લખમણભાઈ મોટા જાત્રા. ચોથાભાઈ લખમણભાઈ
મનસુખભાઈ મૂળજીભાઈ, વલ્લભભાઈ નારણભાઈ, ભાવેશભાઈ નાગજીભાઈ સરતનપર, ભાવેશભાઈ નાગજીભાઈ, ભાવેશભાઈ આજના ફરાળના દાતા છે, એમના માટે પણ જોરદાર તાળી. આગળ જગદીશભાઈ દુલાભાઈ ધોરણ 11 ની અંદર 77% સાથે પાસ આઉટ કર્યું છે. ગુંદરણી જગદીશભાઈ દુલાભાઈ. અંકિતા નિકુલભાઈ ધોરણ 10 ની અંદર 92% સાથે A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. અંકિતા નિકુલભાઈ, જોરદાર તાળીઓથી વધાવીએ અને એમને સન્માનિત કરવા માટે હું શામજીભાઈને વિનંતી કરીશ. શામજીભાઈ સરથાભાઈ. અને આજની ટ્રોફીના દાતા પણ શામજીભાઈ જ છે, એટલે એમના માટે જોરદાર તાળી. રાજદીપભાઈ રમેશભાઈ ધોરણ 10 ની અંદર 87% સાથે A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. રાજદીપભાઈ રમેશભાઈ છે, સરસ. એમના સન્માન માટે કાળુભાઈ રવજીભાઈ ચૌહાણ, વાલરવાળા. કાળુભાઈ રવજીભાઈ. ત્યાર પછી આગળ ચૌહાણ હેતલબેન તૈયાર રહેશે. ધોરણ 10 ની અંદર 93% સાથે A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. સથરા ચૌહાણ હેતલબેન એ પણ આગળ આવી જશે અને એમના સન્માન માટે હું વિનંતી કરીશ અશોકભાઈ લખમણભાઈ મહુવા નેહવડ ચોકડીવાળા. ચૌહાણ હેતલબેન. આગળ ધાર્મિકભાઈ અરવિંદભાઈ ધોરણ 10 ની અંદર 94% સાથે A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. પિથલપુર ધાર્મિકભાઈ અરવિંદભાઈ. જિજ્ઞાસાબેન અશોકભાઈ 11મા ધોરણની અંદર 76%. એમને ટ્રોફી આપવા માટે કાળુભાઈને વિનંતી કરીશ. કાળુભાઈ વેજોદરી, કાળુભાઈ ભીખાભાઈ વેજોદરી વાળા છે. અશોકભાઈ શિવાભાઈ, લાલજીભાઈ મુંજાભાઈ, મુકેશભાઈ લાખાભાઈ, ઈશ્વરભાઈ ગુંદરણી. જોરદાર તાળીઓથી વધાવીએ આપણે. આગળ જિજ્ઞાસાબેન અશોકભાઈ, એમણે પણ 11મા ધોરણની અંદર 76% સાથે પાસ કર્યું છે, તો એમને સન્માનિત કરવા માટે હિંમતભાઈ ની જોરદાર તાળીઓથી વધાવી લઈએ આપણે. આગળ દર્શનભાઈ અશોકભાઈ ધોરણ 10 ની અંદર 92% સાથે A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. પિથલપુરના છે દર્શનભાઈ અશોકભાઈ. એમને સન્માનિત કરવા માટે ભલાભાઈને વિનંતી કરીશ. ખંડેરાવાળા ભલાભાઈ જીતુભાઈ. આગળ જયભાઈ વિપુલભાઈ, કોમન એન્ટ્રન્સ એક્ઝામ ની અંદર એણે પણ સારું એવું મેરિટ પ્રાપ્ત કર્યું છે. એમને સન્માનિત કરવા માટે લાલજીભાઈને વિનંતી કરીશ. લાલજીભાઈ મંગાભાઈ ખંડેરાવાળા. લાલજીભાઈ. જોરદાર તાળીઓથી વધાવીએ. આગળ જતીનભાઈ લાલજીભાઈ, જતીનભાઈ લાલજીભાઈ, તુષારભાઈ નટુભાઈ. એમને સન્માનિત કરવા માટે લાલજીભાઈ મંગાભાઈ ચૌહાણ. લાલજીભાઈ. લખમણભાઈ કાળુભાઈ ખંડેરા. લખમણભાઈ કાળુભાઈ. જોરદાર તાળીઓથી વધાવીએ આપણે. ત્યાર પછી કૌશિકભાઈ મુકેશભાઈ. કૌશિકભાઈ
મુકેશભાઈ જિલ્લા કક્ષાએ આઈટી ક્વિઝની અંદર ફર્સ્ટ આવેલા છે, લોંગડીના છે કૌશિકભાઈ મુકેશભાઈ. એમને સન્માનિત કરવા માટે બિજલભાઈ ચૌહાણને વિનંતી કરીશ. બિજલભાઈ નીપ. આગળ વનરાજભાઈ રમેશભાઈ ધોરણ 7 ની અંદર 86% સાથે બીજો નંબર પ્રાપ્ત કર્યો છે, નીપના છે. અને એમના સન્માન માટે ગુગાભાઈને વિનંતી કરીશ. નીપ ગુગાભાઈ વેલાભાઈ. વિજયભાઈ નરસિંહભાઈ મહુવા. દીપકભાઈ સોમતભાઈ પિથલપુર. પ્રકાશભાઈ લોંગડી સરપંચ શ્રી. જોરદાર તાળીઓથી વધાવી લઈએ. આગળ ગોપીબેન ભરતભાઈ ધોરણ 7 ની અંદર 92% સાથે પહેલો નંબર પ્રાપ્ત કર્યો છે, ગુંદરણીના છે. ગોપીબેન ભરતભાઈ આવ્યા છે. ગોપીબેન. આગળ સાચીબેન અશ્વિનભાઈ ધોરણ 6 ની અંદર 92% સાથે પહેલો નંબર પ્રાપ્ત કર્યો છે, તળાજાની અંદર. રાજુભાઈને વિનંતી કરીશ કે તેઓ ગિફ્ટ આપી સન્માનિત કરશે. આગળ રીધમભાઈ અશોકભાઈ. રીધમ પિથલપુર. રીધમભાઈ અશોકભાઈ આવી જાવે. આગળ ઘુકાભાઈ. એના પછી પ્રિયાંશીબેન દીપકભાઈ. પ્રિયાંશીબેન દીપકભાઈ ધોરણ 6 ની અંદર A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. સ્વર્ગસ્થ બોગાભાઈ માધુભાઈ ચૌહાણના હસ્તક. ઘનશ્યામભાઈ. જોરદાર તાળીઓથી વધાવીએ. આગળ સોનલબેન હસમુખભાઈ દયાળ 11 સાયન્સ ની અંદર સેકન્ડ રેન્ક સાથે 94% પ્રાપ્ત કર્યા છે. સોનલબેન હસમુખભાઈ 11 સાયન્સ ની અંદર સેકન્ડ રેન્ક 94% પ્રાપ્ત કર્યા છે. એમને સન્માનિત કરવા માટે હું ધીરુભાઈને વિનંતી કરીશ. ધીરુભાઈ પોપટભાઈ. ત્યાર પછી આર્યનભાઈ હસમુખભાઈ 10મા ની અંદર A1 ગ્રેડ સાથે 94.46% પ્રાપ્ત કર્યા છે. એમને પણ આપણે જોરદાર તાળીઓથી વધાવીએ. ત્યાર પછી માનસીબેન વલ્લભભાઈ 10મા ની અંદર A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. તો એમને પણ સન્માનિત કરવા માટે સ્ટેજ પર આવવા માટે વિનંતી. માનસીબેન વલ્લભભાઈ. રાજસ્થળીના જીવરાજભાઈને વિનંતી કરીશ કે તેઓ એમને સન્માનિત કરવા માટે આવશે. આ બેન માનસીબેન વલ્લભભાઈ નથી? ઓકે. જાનવીબેન ઘનશ્યામભાઈ. જાનવીબેન જીકે કોમ્પિટિશન ની અંદર સ્ટેટ લેવલે સેકન્ડ નંબર પ્રાપ્ત કર્યો છે અને સીઈટી ની અંદર પણ 89% પ્રાપ્ત કર્યા છે. બે સન્માન પ્રાપ્ત કર્યા છે બેને. ખૂબ ખૂબ અભિનંદન.
ત્યાર પછી હાર્દિકભાઈ શૈલેષભાઈ લોંગડી. હાર્દિકભાઈ શૈલેષભાઈ છે? હાર્દિક ઓકે. મમતાબેન દયાળથી મમતાબેન નામ લખાવેલું છે એ પણ સીઈટી ની અંદર અપ પર્સન્ટેજ પ્રાપ્ત કર્યા છે. મમતાબેન દયાળથી. આગળ કૃપાબેન રાજેશભાઈ લોંગડી. કૃપાબેન રાજેશભાઈ રમતોત્સવની અંદર સ્ટેટ લેવલે 3rd રેન્ક પ્રાપ્ત કર્યો છે. આગળ આશીષભાઈ ચોથાભાઈ ચેસની અંદર સ્ટેટ લેવલે તો કે 2nd રેન્ક પ્રાપ્ત કર્યો છે. આપણે જોઈ શકીએ છીએ એમ તો સ્ટેટ લેવલે ચેસની અંદર લક્ષ્મણભાઈને વિનંતી કરીશ. લાલભાઈ તરેડવાળા. લાલભાઈ જોરદાર તાળીથી વધાવીએ આપણે. કાર્તિકભાઈ મહેન્દ્રભાઈ. કાર્તિકભાઈ મહેન્દ્રભાઈ મહુવા. દીપકભાઈ ચૌહાણ. દીપકભાઈ સોમતભાઈ પિથલપુર વાળા હવનમાં છે. એમના પરિવારમાંથી કોઈ હોય તો આવજો. આપણા ચૌહાણ પરિવારના ભુવા મથુરભાઈ પણ અત્રે ઉપસ્થિત છે તો એમને નમ્ર વિનંતી છે કે તેઓ આગળ આવશે. મથુરભાઈ આપણા ચૌહાણ પરિવાર કુળના ભુવાશ્રી પણ આપણે વચ્ચે ઉપસ્થિત થયા છે તો તેમને નમ્ર વિનંતી છે કે તેઓ આગળ આવશે. મથુરભાઈ ધનજીભાઈ આગળ મયંકભાઈ નટુભાઈ. મયંકભાઈ નટુભાઈ A1 ગ્રેડ સાથે એમણે પહેલા ધોરણમાં પ્રાપ્ત કર્યું છે તો એમને પણ આપણે ગિફ્ટ આપી સન્માનિત કરવા છે. જોરદાર તાળીઓથી વધાવીએ. સિદ્ધરાજભાઈ દીપકભાઈ. સિદ્ધરાજભાઈ દીપકભાઈ ધોરણ 3 ની અંદર 95% સાથે A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે પિથલપુર. એમને સન્માનિત કરવા માટે હું દાદાને વિનંતી કરીશ. સંગીતાબેન મુકેશભાઈ ધોરણ 3 ની અંદર 95% સાથે પાસ કર્યું છે. પહેલો નંબર છે સંગીતાબેન મુકેશભાઈ નીપ. સંગીતાબેન મુકેશભાઈ ભુવાતાને વિનંતી કરીશ કે તેઓ ટ્રોફી આપીને એમનું સન્માન કરશે. આગળ કેવલભાઈ દિનેશભાઈ ધોરણ 4 ની અંદર A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. કેવલભાઈ દિનેશભાઈ. પૂનમબેન મહેન્દ્રભાઈ. પૂનમબેન એમણે પણ ધોરણ 5 ની અંદર A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે.
આગળ ધોરણ 5 ની અંદર પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે ખુશીબેન, એ પણ આગળ આવી જશે. ખુશીબેન, ત્યાર પછી ડિમ્પલબેન, ડિમ્પલબેન દીપેનભાઈ, એ 1 ગ્રેડ ધોરણ 5 ની અંદર. લાલજીભાઈ ડીજે વાળા મહુવા, આપણા દર વખતે આપણા કાર્યક્રમની અંદર રસોઈની અંદર જે બેન સરસ રસોઈ બનાવે છે તે ભારતીબેનનું પણ આપણે સન્માન કરવું છે. ભારતીબેનનું પણ આપણે સન્માન કરવું છે. તો ભારતીબેનને વિનંતી કરીશ કે તેઓ આગળ આવશે. એમના સન્માન માટે ગાયત્રીબેનને વિનંતી કરીશ. ગાયત્રીબેન વિમલભાઈ ચૌહાણ, ભારતીબેન, આજના કાર્યક્રમની અંદર લગભગ તો બધાના જ નામ આવી ગયા છે અને કેટલાકના નામ લીધા જે આવ્યા નથી. તો જે આવતા જાય એ પ્રમાણે આગળ તો કે ટ્રોફી લઈ જજો. અને આજનો આ ઇનામ વિતરણનો કાર્યક્રમ આજે આપણા આ કાર્યક્રમની અંદર તો કે જેઓ સતત પ્રયત્નશીલ રહેતા હોય છે અને કાર્યક્રમનું આયોજન કે જે કરતા હોય છે એવા રમેશભાઈને પણ હું આગળ બોલાવીશ અને એમને પણ શાલ અને પુષ્પગુચ્છથી આપણે સન્માનિત કરશું. આપણા ચૌહાણ પરિવારના ભુવા પણ શ્રી પણ ઉપસ્થિત છે. તો એમને પણ હું આગળ આવવા માટે વિનંતી કરીશ અને પુષ્પગુચ્છ દ્વારા એમનું પણ આપણે સન્માન કરવું છે. પત્રકાર મથુરભાઈ પણ અત્રે ઉપસ્થિત છે. તો એમને પણ હું આગળ આવવા માટે વિનંતી કરીશ. મથુરભાઈ,
ધીરાભાઈ, અશોકભાઈ, આમાંથી જે પણ મિત્રો ઉપસ્થિત હોય ને એ આવો. વિઠ્ઠલભાઈ, રાઘવભાઈ, લાલજીભાઈ, વિપુલભાઈ, મહેશભાઈ, અજયભાઈ, જયપલભાઈ, ચિરાગભાઈ, રોહિતભાઈ, પરેશભાઈ, શામજીભાઈ, લાલજીભાઈ, ધીરાભાઈ અને અશોકભાઈ. ઝડપથી આવી જજો, ઝડપથી આવી જાઓ. વિઠ્ઠલભાઈ, રાઘવભાઈ, લાલજીભાઈ, વિપુલભાઈ, મહેશભાઈ, અજયભાઈ, જયપાલભાઈ, ચિરાગભાઈ, રોહિતભાઈ, પરેશભાઈ, શામજીભાઈ, લાલજીભાઈ, ધીરાભાઈ અને અશોકભાઈ. જયદીપભાઈ, હિતેશભાઈ, નરોત્તમભાઈ, પ્રદીપભાઈ, આજના કાર્યક્રમની અંદર ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી જેમના તરફથી છે તેઓ પણ ઉપસ્થિત છે. શ્રી સ્ટુડિયો દિનેશભાઈ, તો તેમને પણ હું વિનંતી કરીશ કે આગળ સ્ટેજ પર આવશે અને એમને પણ આપણે પુષ્પગુચ્છથી સન્માનિત કરવા છે. અહીંયા કાર્યક્રમની અંદર ઉપસ્થિત સર્વો વડીલો, મહાનુભાવો, દરેકને નમ્ર વિનંતી છે કે લગભગ તો અમારા ધ્યાનમાં હતા તે બધાના જ નામ લેવાઈ ગયા છે, પણ ભૂલચૂકથી કદાચ કોઈનું નામ બાકી રહી ગયું હોય તો પરિવાર વતી હું આપ સૌની માફી માંગુ છું અને આ કાર્યક્રમને સફળ બનાવવામાં આપ સૌનો કિંમતી સમય કાઢીને આપ જ્યારે અહીંયા ઉપસ્થિત થયા છો, આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અને આમ જ પરિવારની અંદર હર હંમેશ સાથ આપતા રહીએ અને આવા જ કાર્યક્રમો થતા રહે એવી આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આગળ તો કે મેઇન વસ્તુ પરિવારની અંદર તો કે ક્યારેક એવું નામનું મિસઅન્ડરસ્ટેન્ડિંગ થતું હોય છે, તો કે આ બાબતે હું ફરી એક વખત પરિવાર તરફથી આપ સૌની માફી માંગુ છું જો કોઈનું નામ બાકી રહી ગયું હોય તો, અને ટ્રોફીમાં પણ જો કોઈનું નામ બાકી હોય તો એ પણ હમણાં પૂરું થાય પછી લઈ જજો. અને એક પંક્તિ સાથે આજના કાર્યક્રમની હું પૂર્ણાહુતિ જાહેર કરીશ.
હે મંગલ ઘડીને માન દઈ, મંગલ ઘડીને માન દઈ, મલક બધો આવી મળે, હગાવાલામાં હવ મળે, પણ ભાઈઓ વિનાનો નો ભળે. દેખાય પ્રસંગ દુબળો, જેમ ઉડે કાળા કાગડા, જા જા સગા હોય જગતમાં, પણ આપડાઈ આપડા, પણ આપડાઈ આપડા. કે આવો જ્યારે આપણો પરિવાર ભેગો થયો હોય ત્યારે વધારે વાતો ન લેતા આપણે પ્રસાદ પણ લેવો છે, તો દરેક ભાઈઓ બહેનો વડીલો માતાઓને વિનંતી કે પ્રસાદ લીધા વગર કોઈએ પણ જવાનું નથી. આજના કાર્યક્રમ આપણે અહીંયા પૂર્ણ જાહેર કરીએ છીએ. ફરી એક વખત જયનાથ બોલાવી દઈએ. બોલો ચામુંડા માત કી, ચામુંડા માત કી, ઘેલા દાદાની, ખવી દાદાની, મેલડી માત કી, સરમાળિયા દાદાની, ખેતરપાળ દાદાની. આજે પણ ઘણા બધા નામનું આગળ પાછળ થઈ જાય છે, તો બધાને નમ્ર વિનંતી છે કે કાર્યક્રમની ડેટ એટલે કે તારીખ જાહેર થાય ને ત્યારથી 10 દિવસની અંદર નામ લખાવી દેવા. એક નમ્ર વિનંતી છે, પરિવાર સમજીને દરેક ભાઈઓ બહેનોએ એક પોતાની જવાબદારી સમજીને નામ અગાઉ જે પણ અહીંયા મેનેજ કરતા હોય છે ને એમને નામ લખાવી દેવા વિનંતી. છેલ્લા દિવસે પછી આપણને ખબર છે કે કેવું થાય કે ભાઈ આપણે જ્યારે છેલ્લા દિવસે લખાવા જઈએ ને તો આ શિલ્ડ કંઈ તાત્કાલિક નથી બનતા, અને ત્યારે પછી વિદ્યાર્થીઓને દુઃખ થાય એવું થાય. એટલા માટે એડવાન્સ નામ લખાવી દેવાની જવાબદારી આપણા સૌની પોતાની છે. પરિવારની અંદર ફરી કહું છું કે આમંત્રણની અપેક્ષા ન હોય. કેમ તો કે પરિવારની અંદર આપણી સૌની પોતાની જવાબદારી હોય છે, અને આ પોતાની એક જવાબદારી સમજીને આપણે આપણા બાળકનું હોય તો પણ ભલે, અને આપણા કોઈ રિલેટિવ્સ કે જે ચૌહાણ પરિવાર મધુવન પાંખીની અંદર આવતા હોય તો એઓનું આપણે ધ્યાનમાં હોય ને તો એ લોકોને પણ આપણે સજેસ્ટ કરી દઈએ, એ લોકોને આપણે ભલામણ કરી દઈએ કે ભાઈ તમે લખાવાનું હોય નામ તો લખાવી દેજો. અને ખાસ તો કે ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ રેન્ક અથવા તો 80% ઉપરના નામ હોય એ લોકોએ જ રિઝલ્ટ મોકલવા અથવા તો જમા કરાવવા. અહીંયા આપણે જે ઇનામ વિતરણ કે જે પણ કાર્યક્રમ કરીએ છીએ ને એનો મેઇન હેતુ પર્પઝ શું હોય છે એ પણ એક હું ક્લિયર કટ કહી દઉં છું કે આપણા પરિવારની અંદર આપણને ખબર છે કે હાલ પૂરતો સમાજની અંદર તો કે શિક્ષણનું મહત્વ ધીરે ધીરે ક્રમશઃ વધતું જાય છે. કારણ તો કે આવનારો સમય જે છે એ AI ટેકનોલોજીનો સમય છે. કદાચ એવું પણ બની શકે કે આપણે બધા એક વાત કરતા હોઈએ છીએ, વડીલો અહીંયા થોડીક વાર માટે ધ્યાન આપી દેજો, તો કે હર હંમેશા આપણે એવી વાતો કરતા હોઈએ છીએ કે આપણી પાસે 2 હાથ ને 2 પગ છે, સ્વસ્થ છીએ, આપણે તો બધું જ કામ કરી લેશું. પણ આવનારો સમય જે છે એની અંદર જો શિક્ષણ આપણી પાસે નહીં હોય ને તો કદાચ ઘણું બધું આપણે ગુમાવી દીધું ને આવું કહી શકાય એમ. કારણ કે એજ્યુકેશન ઇઝ મોસ્ટ પાવરફુલ વેપન, કે સૌથી શક્તિશાળી જો કોઈ શસ્ત્ર હોય ને તો જે કંઈ આપણે ઘરમાં રાખીને બેઠા હોય છે તે નહીં પણ શિક્ષણ છે. અને તેથી આપણા બાળકોને શિક્ષણ આપવું ખૂબ જ જરૂરી છે અને સૌથી મહત્વની બાબત છે. કદાચ આપણે કોઈ પણ ગામના ખૂણામાં રહેતા હોય અને કોઈ પણ જગ્યાએ વર્ક કરતા હોય એ મહત્વનું નથી, પણ આપણા બાળકને શિક્ષણ મળે ને આ ખૂબ મહત્વનું છે. અને આ કાર્યક્રમ આપણે એટલા માટે જ કરીએ છીએ કે આપણા પરિવારમાંથી દર વર્ષે આ જે બાળકો છે એ કંઈક સિદ્ધિઓ પ્રાપ્ત કરીને આવે છે, અને આ સિદ્ધિઓને જોઈને કદાચ આપણા બાળકોને પણ પ્રોત્સાહન મળે આની અંદર. તો કે દરેક વડીલોને વિનંતી છે કે તેઓ પોતાના બાળકને એક થોડાક કામ માટે થઈને એજ્યુકેશન એટલે કે શિક્ષણથી વંચિત ન રહે એ માટેનો આપણે સૌ પ્રયત્ન કરીએ. કારણ કે સરકાર પણ આપણને ખબર છે કે હાલની અંદર જે પણ સરકાર હોય તો કે એ પણ શિક્ષણ માટે ઘણો બધો પ્રયત્ન કરતા રહ્યા છે, અને એના માટે કોઈ સ્પેશિયલ ખર્ચ કરવાની પણ આપણે જરૂર નથી. તો બધાને નમ્ર વિનંતી છે કે જે પણ ફિલ્ડમાં હોય એની અંદર ખૂબ આગળ વધો એવી ભગવાન પાસે પ્રાર્થના કરીએ, માતાજી પાસે પ્રાર્થના કરીએ, દાદા પાસે પ્રાર્થના કરીએ અને આજના કાર્યક્રમને પૂર્ણ કરીએ. જય હિન્દ, જય ભારત, જય માતાજી.